ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજ તમને બતાવશું ગોંડલના ટ્રેક્ટર। આમ જો ટ્રેક્ટર ક્યાં લટકાડ્યું બતાવો તો જરીક ભાઈ। ઉપર છે જો સ્ટીલ ટેક। અને આ જો આ નવા પડ્યા ફાર્માટેક। ક્યાં ફાર્માટેક 42 ગેસ કેટલો છે અત્યારે ભરાવેલો? 2 લાઈટ છે અત્યારે। જો અમારી અહીંયા ગાડી હોત હમી કરવા આ ગેસની લાઈટમાં કઈ બરોબર મેળા નથી આવતું। અજય ધીરુભાઈ ભાઈ ઓલા કારીગર ને ભાઈ જોવે હે શું વાંધો હે। અમારે ગેસ ખૂટી જાય એમાં ખબર નથી પડતી કઈ કરદે મીટર મારી ગણસ બેટરી મોટર્સ। ઓલું ટ્રેક્ટર બતાવી દે ટ્રેક્ટર। ઓલું ટ્રેક્ટર જો ટ્રેક્ટર આમ તો જો ઊંધે કાંઈ લટકાડી દીધું। આ જો નકર ટ્રેક્ટર જ પડ્યા। જો આ ફાર્માટેક પડ્યા હે। આ સાઈડ જો કેપ્ટન હે, યુવરાજ છે, સોનાલિકા હે। જો આ જો આઈસર પડ્યા લાઈન નગરા હે ને। આ હમે યાર્ડ છે જો અહીંયા આ છાપું દેખાય યાર્ડ નું હોય જાવડું। જો આ સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર જો કોઈને લેવું હોય જો એડ્રેસ છે જવડું આ જાવડું એડ્રેસ છે। કોઈને જૂનું મિની ટ્રેક્ટર લેવું હોય તો આ અફઝલભાઈ વાળું જ્યાં મિની ટ્રેક્ટર પડ્યું છે, મોટું ટ્રેક્ટર છે એક જો આમ અંદર હોતન પડ્યું છે। અને જો આપણા અહીંયા આ કોઠા પીપરિયા વાળા ભાઈ ત્યાં અંબિકા વેલ્ડિંગ વાળા અંદર લોઢિયા બોઢિયા બનાવે। જા હાથે લોઢિયા રાપુ બાપુ બધું પડ્યું છે। આ મોટા ટ્રેક્ટરના ઓજા આ બધી ખપાર્યું ચીપિયાર જ્યાં કેટલા મિની ટ્રેક્ટર પડ્યા સ્ટીલ ટેક ને બીજી અલગ અલગ કંપનીના આઈસર ને બધા ફાર્માટેકના શોરૂમમાં પડ્યા બધી મિની ટ્રેક્ટર ને જાયનો શોરૂમ નેનો ટ્રેક્ટર અમે જોવા આવ્યા હતા। આમ મૂવીએ જતા હતા આ રોડ મૂવી આવવાનો છે એટલે વચમાં આવે જો અમે જોવા આવ્યા હતા રસ્તામાં સાગરભાઈ બેસી ગયા હે એ લેવા જાઓ લેવા જાઓ। ઓલું મોટરસાઇકલ તો જો જીંકું તો તમારા તમારા પપ્પા શું પેલા કામ કરતા મોટું હે?
બધી જૂની ગાડીઓ ફિયાટ ને આમ જોવો બધી જૂની ગાડીઓ. આ તો ઓલા મિસ્ટર બીન ની ગાડી છે. લાઈન જ છે આખી. જૂનું મેસી. ઓલું જૂનું વિદેશમાં હોય એના જેવું હોય છે. ફોરક્લિપ. આ કેવડી મોટી ગાડી એમ જો. रेसिंग कार है. हवा वाला टायर है वो. एनु एंजिन तो जो जिंकू रेडिएटर ने एनु एंजिन जो मैं ट्रैक्टर जो आया था अँ तम जो वाड़ी में पुल बनावी नहीं जो आ वाड़ी है जो वाड़ी है અને એની માથે પુલ બનાવીને બે સાઈડ વાડી ઓલી સાઈડ વાડી અને આ સાઈડ વાડી. ફાઇનલી આજ અમે જે ટ્રેક્ટર જોયું અને અંદર જઈને જે અમે નજારો જોયો તમે જે આગળ વિડીયોમાં જોયો એ અંદર ગાડીઓ બાડીઓ ટ્રેક્ટર બેક્ટર એક નંબર કાંઈ ન ઘટે એમ ટ્રેક્ટરની ચક્કર મારી. એમાં ટ્રેક્ટરમાં બે ખાસિયત હતી. એમાં તમે પાટલીમાં આખું હોય ને 3 વ્હીલ વાળું થઈ જાય અને 4 વ્હીલ વાળું હોતન થઈ જાય. એમાં 10નું એન્જિન અને 12નું અને 14નું એન્જિન. એમાં અલગ અલગ 3 હોર્સ પાવરમાં આવે. અને જો તમારે કોઈને લેવું હોય તો નીચે દેખાય નંબર ઉપર કોન્ટેક કરજો. અને એક્ઝેક્ટ આપણે મોવૈયા જતા મોવૈયાની પહેલાં આવી જઈએ. એ તમને આખું એડ્રેસ દઈશ અને જોઈ લેજો તમે. અને વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ આમ જો ઠાટા જોવા તોડી નાખવા ઠાટા પડે કાંઈ દેખાતું નથી. ભાઈ રે મોટા મોટા ઠાટા પડે છે. આ જો વરસાદ પડે છે. ઓહો ડોલે સામેની ગાડી એમ પાણી માં લઈ આવે છે. બહુ સારો વરસાદ પડે. આપણે નાના ઉંબાડા પૂઈ જાય. જો આપણે અણંતારા પૂગી ગયા અને વરસાદ જેવો પડે. ચારેકોર કઈ દેખાતો નથી એવો વરસાદ પડે છે. બીજી ગાડી નથી દેખાતી. અને અમારા સાગરભાઈ બેઠા હે. ધીરુભાઈ અમારા ડ્રાઇવિંગ કરે. એટલે ભાઈ આજ તો જ્યાં જ્યાં બધા ટ્રેક્ટર જોઈ અને થાકી ગયા હે ને આઈ લાવીને વરસાદથી એક કોર મારું કામ સમજો પાણી ભર્યું નકરું જો. ઓહો આમે કાંઈ દેખાતું નથી. ભાઈ રે વરસાદ થઈ ગયો હે અને સાગરભાઈને હાથી બાટી હાલી ગયો એટલે એને કાંઈ ઉપાધિ છે નહીં. અમારા ધીરુભાઈને એ હાથી આંકવાનું બાકી છે. એટલે ભાઈ ટ્રેક્ટર બેક્ટર જોઈને એવું ફરી લગભગ ટ્રેક્ટર લેવું તો જોટ થઈ ગયા એવું દેખાય છે. હાલો પછી પાછા આગળ મળી. ફાઇનલી જો આજે આપણા ગામમાં પૂકી ગયા. પણ આપણા ગામનો વરસાદ જોવો તમે તોડી નાખ્યો. જો આ નદી જોવો. જો સામે માણસો ઊભા હે. આ સાઈડ માણસો ઊભા હે. નદી બે કાંઠા આમું આવી છે. હજી તો કાંઈ નથી પાણી આવ્યું. આ પાણી છે ને કંઈક તો જો ઠઈટ આપણે પેલો ટાવરે પૂગી જઈએ. હજી તો માપે મીડિયમમાં છે. તોય તમે જુઓ આટલા વર્ષ થયા જો કેટલું પાણી આવી ગયું. એટલે અમારી નદીની સપાટી બહુ લાંબી છે. તમે આમ જુઓ ભાઈ રે પાણી આવી ગયું. ઉપરવાસમાં વરસાદ પડ્યો ને અહીં આપણે વરસાદ સારો જ હતો. આ જો નદીનો કાંઠા બહાર પાણી નીકળી ગયું. જો આમથી આવો તો પાણી આવે છે. કાંઠા બહાર નીકળી ગયું પાણી. હવે પુલ ઉપર જોઈ કેવું પાણી આવે. અહીંયા જો આપણી વાડી હોતો ને જ્યાંથી આપણે પાણી સપ્લાય કરી છે આપણી ઓલી ઘરની વાડીએ. હવે જો એમાં આગળ જો આપણે પુલે જાય કેવું પાણી છે તમને બતાવું. જ્યાં અમારા ગામનો પુલ જટાણ આવક જાવક બંધ થઈ ગઈ.
કંઈક પાણી ઉતરે પછી આવક જાવક ચાલુ થાય, તાર લગીની આવક જાવક બંધ. બોલ સિમ સિમ ખુલ જા એમ. છત્રી ખુલ જા. જો મિત્રો અમે અત્યારે આવી ગયા છે અમારા ગામની નદી ઉપર અને બહુ ખૂબ સારો વરસાદ થયો છે અમારા ગામની ઉપર અને તમે જોઈ શકો છો અમારા ગામમાં કેવી ના જો તમે નદી નીકળી છે તમારા સામે જ છે. અમારી ગામની નદી છે. ઓછામાં ઓછી 2 થી 3 કલાક થશે નદી ઉતરતા. અહીંયા તમે જોઈ શકો છો કેટલી પબ્લિક હલવાઈ ગઈ છે. જો કે અહીંયા કોઈ ધ્યાન દેતું નથી કે અમારા ગામના કેટલા હેરાન થાય છે. આગળનું તમે વિચારી લો. આમ જોવો પાણી જોવો. જોલું તમને ફળિયારમાંનું મંદિર બતાવ્યું હતું જ્યાં અમારા સબસ્ક્રાઈબર જે ઓલા કાંઠે ઊભા બધા આકોર બધા અમારા સબસ્ક્રાઈબર ઊભા છે. વરસાદ ચાલુ થઈ ગયો હે અને હવે આપણે જઈએ છીએ ઘરે ભાગી પલરી નહીં. અને વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નવા વિડીયોમાં. તાર લગી રામે રામ.